નમસ્કાર મિત્રો, ફિટ ફોર લાઈફમાં તમારું સ્વાગત છે। મિત્રો 60ની વાત ભૂલીને પણ ન કરતા। આ 7 આદતોના લીધે વડીલો દરરોજ નબળા શા માટે પડે છે? અસલી સત્ય મિત્રો, એક સાચું કહું, 60 વર્ષની ઉંમર પછી શરીર અચાનક નબળું નથી થતું। તેને ધીમે ધીમે નબળું કરે છે આપણી રોજિંદી આ 7 આદતો। હા, એ જ આદતો જેને આપણે સામાન્ય સમજીને વર્ષોથી કરતા આવીએ છીએ। યુવાનીમાં તો ચાલી જાય છે, પરંતુ ઘડપણ સહન નથી કરી શકતું। પણ આ નાની નાની ભૂલોના કારણે પગમાં તાકાત ઓછી થઈ જાય છે। મગજ પહેલા જેવું ઝડપી નથી ચાલી શકતું। ઊંઘ તૂટીને આવે છે અને શરીર દરરોજ થોડું વધુ થાકતું જાય છે। જો તમારી ઉંમર 60થી ઉપર છે અને તમે આ આદતો નથી છોડી રહ્યા અથવા તમારા ઘરમાં કોઈ વડીલ છે, તો આ બાબતને ધ્યાનથી સાંભળો। કારણ કે આજે હું તમને એવી 7 આદતો જણાવવા જઈ રહી છું જેને છોડતા જ તમારું શરીર 5 વર્ષ નહીં પણ 10થી 10 વર્ષ સુધી વધુ તંદુરસ્ત રહી શકે છે। તેથી આ માહિતીને અંત સુધી જરૂર જુઓ, જરાય છોડ્યા વગર। ઉંમર માત્ર એક સંખ્યા છે, પરંતુ તમારી આદતો નક્કી કરે છે કે તમારું શરીર નબળું પડશે કે મજબૂત રહેશે। આદત નંબર 1, મોડી રાત સુધી જાગવું એ સૌથી મોટી ભૂલ છે। 60 પછી શરીરની રિકવરી સિસ્ટમ ધીમી પડી જાય છે। ઊંઘ જ એ સમય છે જ્યારે તમારા કોષો પોતાની જાતને સુધારે છે। પરંતુ જો તમે રાત્રે 11થી 12 વાગ્યા સુધી ટીવી જોશો, મોબાઈલ જોશો કે વાતો કરતા રહેશો તો શરીરમાં મેલાટોનિન હોર્મોન ઓછો બને છે। આનું નુકસાન શું થશે? તમને સતત થાક રહેશે। મગજનું સુસ્ત હોવું આનાથી ચાલુ રહેશે અને મગજ સુસ્ત થઈ જશે। બ્લડ પ્રેશર અસંતુલિત રહેશે। સ્નાયુઓનું સમારકામ બંધ થઈ જશે। તેથી ઊંઘ પૂરી લો। શું કરવું? રાત્રે 9થી 10 વાગ્યા સુધી તમારે સૂઈ જવું। આ તમે 100% કરો। સૂવાના 30 મિનિટ પહેલાં જ સ્ક્રીન બિલકુલ બંધ કરી દો, પછી ભલે ટીવી હોય કે મોબાઈલ હોય, આ બધું બંધ થઈ જવું જોઈએ। હળવું સંગીત અથવા ગરમ દૂધ તમે સૂતા પહેલા જરૂર લો। જો ઊંઘ સુધરી જાય તો અડધી બીમારીઓ આપોઆપ જ મટી જાય છે। આદત નંબર 2, સવારે ઉઠતાની સાથે જ પાણી ન પીવું, સીધી ચા પી લેવી કે એવી કોઈ વસ્તુઓ કરી લેવી જેવું કે કોફી કે જે નથી ખાવાનું તે ખાઈ લેવું। 60 પછી ડિહાઇડ્રેશન ઝડપથી થાય છે। સવારે ખાલી પેટ પાણી ન પીવું એટલે શરીરમાં જમા થયેલી ગંદકી પાછી લોહીમાં ભળી જશે। આનું નુકસાન શું થશે? તમને કબજિયાત થશે। આના કારણે ગેસ અને ભારેપણું આખો દિવસ રહે છે। કિડની પર વધારાનો બોજ પડશે અને તમારું જે બ્લડ એટલે કે લોહી છે તે ઘટ થશે। તમારે શું કરવાનું છે? સવારે ઉઠીને 1 ગ્લાસ નવશેકું પાણી જરૂર પીવાનું છે। થઈ શકે તો 2 પીઓ, પરંતુ 1 તો પીવું જ પીવું। ચાહો તો તમે તેમાં લીંબુ નાખી લો અથવા મધ નાખી લો। ચાહો તો તાંબાના વાસણનું પાણી પણ તમે પી શકો છો। સવારનું પાણી વડીલો માટે અમૃત જેવું હોય છે। તેથી સવારના પાણીને બિલકુલ પણ છોડશો નહીં। આદત નંબર 3, ચાવ્યા વગર ઝડપથી ખાઈ લેવું। જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણી ચાવવાની અને દાંતની જે શક્તિ હોય છે તે ઓછી થઈ જાય છે। પરંતુ ચાવ્યા વગર ખાવાનું સીધું પેટ પર હુમલો કરવા સમાન છે। આનું નુકસાન શું થશે? ગેસ અને એસિડિટી તમને રહ્યા કરશે। પોષક તત્વો પચશે નહીં। સ્નાયુઓ આના કારણે નબળા થશે અને વજન અસ્થિર થઈ જશે। શું કરવું? દરેક કોળિયાને 25થી 30 વાર ચાવવાનો પૂરો પ્રયાસ કરો। જમતી વખતે ટીવી અને મોબાઈલ બિલકુલ બંધ કરી દો। ધીમે ધીમે ખાઓ, જરાય ઉતાવળ ન કરો। જેટલું તમે ચાવીને ખાશો એટલું તમારું શરીર સારું રહેશે। તમે જેવું ખાશો તેવું જ તમારું સ્વાસ્થ્ય બનશે, તેથી ખોરાક ચાવીને જ ખાઓ। મિત્રો, આગળ વધીએ અને હવે વાત કરીએ આદતોની જે 60 પછી શરીરને ધીમે ધીમે અંદરથી પોલું કરી દે છે। અને સૌથી ખતરનાક વાત એ છે કે ઘણા લોકો આને સામાન્ય માનીને વર્ષો સુધી કરતા રહે છે। જે વસ્તુઓ આપણી યુવાનીથી ચાલી આવે છે, આપણે એ જ વસ્તુઓને ચાલુ રાખીએ છીએ અને તેને આપણી દિનચર્યાનું નામ આપી દઈએ છીએ। આદત નંબર 4, સવારનું ભ્રમણ વોક છોડી દેવું।
મિત્રો, સાચું કહું તો 60 પછી ચાલવું એ કોઈ વ્યાયામ નથી, આ શરીરની ઓક્સિજન લાઇફલાઇન છે. જ્યારે કોઈ વડીલ કહે કે હવે શું ચાલવું, પગ તો દુખી રહ્યા છે, તો આનો અર્થ એ છે કે આ જવાબ દર્શાવે છે કે શરીરને ચાલવાની આ સમયે ખૂબ જ જરૂર છે. તેથી ચાલવાનું બિલકુલ બંધ ન કરો. કારણ કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તમારા હાડકાની ઘનતા ઘટતી જાય છે. સ્નાયુઓ નબળા થતા જાય છે અને જો તમે ચાલવાનું છોડી દેશો તો તમારું લોહીનું પરિભ્રમણ ધીમું પડી જશે. તેથી ચાલવાનું બિલકુલ બંધ ન કરો. જો આ સમયે વોક તમે છોડી દીધી તો પગની નસો સખત થવા લાગશે, તો આ સૌથી મોટી સમસ્યા થઈ જશે. હૃદય પર દબાણ વધશે, ઊંઘ ખૂબ ખરાબ થઈ જશે અને મગજ સુસ્ત પડી જશે. તેથી તમારે 24 કલાકમાં ગમે ત્યારે ચાલવું જ જોઈએ. ચાહે તમે સવારે કરો કે સાંજે કરો. તમારે શું કરવાનું છે? સૂર્યોદય પછી 30 થી 40 મિનિટ હળવી ચાલે જરૂર ચાલો. સવારે ન ચાલી શકો તો સાંજે ચાલો અને શક્ય હોય તો ઘાસ પર ખુલ્લા પગે ચાલો. આનાથી તમારી આંખો અને મગજને પણ ખૂબ રાહત મળે છે. થોડો સમય કાઢીને ચાલવું એ ઘડપણને ધીમું નથી કરતું, આ ઘડપણને કાબૂમાં કરી દે છે. તેથી ચાલવું ખૂબ જરૂરી છે. પથારીમાં પડ્યા રહેવું એ વિચારીને કે આખી જિંદગી કામ જ કર્યું છે, હવે તો આરામ કરી લઈએ, આવું બિલકુલ પણ ન વિચારો. આદત નંબર 5, તળેલું શેકેલું અને વધુ પડતું મીઠું, ગળ્યું ખાવાનું. મિત્રો, 60ની ઉંમર પછી શરીર પહેલાની જેમ ખોરાક પચાવતું નથી. પેટમાં પાચક રસો ઓછા બને છે. લીવર ધીમું કામ કરે છે અને એવામાં જો રોજ પરોઠા, સમોસા, મીઠાઈઓ, બિસ્કિટ, ચા આ બધું શરીરને ધીમે ધીમે ઝેરની જેમ નબળું કરતું જાય છે. આનાથી નુકસાન શું છે? કોલેસ્ટ્રોલ વધશે, હાર્ટ બ્લોકેજનો ખતરો રહેશે, શુગર લેવલ અચાનક ઉપર નીચે થઈ શકે છે, હાડકાં નબળા થશે અને પેટ હંમેશા ભારે રહેશે. શું કરવાનું છે? હવે એ પણ જાણી લઈએ. હળવું, બાફેલું અને ઘરનું તાજું જ ખાવાનું છે. દાળ, સૂપ, દળિયા, રોટલી, મોસમી લીલા શાકભાજી જ તમારી અસલી દવા છે. આ દવાને બિલકુલ પણ છોડશો નહીં. બહારનું ખાવાનું છોડી દો અને મીઠાઈઓ અઠવાડિયામાં જો ખૂબ મન થાય તો 1 થી 2 વાર તે પણ ઓછી માત્રામાં લેવાની છે. આ વાતનું ધ્યાન રાખવું. આદત નંબર 6, આખો દિવસ બેસી રહેવું. મિત્રો, આ એ આદત છે જે વડીલોને સૌથી ઝડપથી ઘરડા કરતી જાય છે. તેથી આખો દિવસ બેસી બિલકુલ નથી રહેવાનું. કારણ કે જ્યારે શરીર અટકેલું રહે છે તો સ્નાયુઓ 24 કલાકમાં લગભગ 3% સુધી નબળા થઈ જાય છે. તેથી પોતાના સ્નાયુઓને નબળા નથી કરવાના. લોહી પગમાં જમા થઈ જાય છે, ઢીંચણમાં અકડન વધે છે અને મગજને મળતો ઓક્સિજન ઓછો થઈ જાય છે. તેથી બેસી રહેવાની ભૂલ બિલકુલ ન કરો, આ સૌથી ખરાબ છે. એ જ કારણ છે કે ઘણા વડીલો કહે છે કે ચાલવાની તાકાત નથી બચી, પરંતુ સત્ય એ છે કે તાકાત ન હોવાનું કારણ જ એ છે કે ચાલવું ખૂબ જરૂરી છે. જેટલું તમે ચાલશો એટલી જ તમારી અંદર તાકાત રહેશે. શું કરવાનું છે? દર 30 થી 40 મિનિટ પછી ફક્ત 2 મિનિટ માટે ચાલો. ટીવી જોતી વખતે પણ તમારા પગને વચ્ચે વચ્ચે હલાવતા રહો અને હળવા યોગાસન જેમ કે તાડાસન, વજ્રાસન અને પવનમુક્તાસન જરૂર કરો. તમારું શરીર મશીન નથી, આ ઝાડ જેવું છે, જેટલી હલચલ રહેશે એટલી આની ઉંમર વધતી જશે. આદત નંબર 7, ચા, કોફી અને દારૂનું વધુ પડતું સેવન. મિત્રો, 60 પછી શરીરને સૌથી વધુ જરૂર હાઇડ્રેશનની હોય છે, પરંતુ કેફીન અને આલ્કોહોલ આને ઉલટાનું સૂકવી દે છે. દિવસમાં 3 થી 4 કપ ચા કે કોફી પીવી સૌથી વધુ નુકસાનકારક હોય છે. કેલ્શિયમ આનાથી ઓછું થશે, ઊંઘ ઉડી જશે, હૃદયના ધબકારા વધારી દેશે, હાડકાં ઝડપથી ઘસાઈ જાય છે અને કિડની પર પણ ભારે અસર પડે છે. તેથી આ વસ્તુઓથી ચા, કોફી અને દારૂથી જેટલું થઈ શકે એટલું દૂર રહો. 60 પછી દારૂ શરીરના દરેક અંગની સ્પીડને ઓછી કરી દે છે. તમારે શું કરવાનું છે? ચા અને કોફી દિવસમાં માત્ર 1 કપ પીવાના છે. દારૂ અને તમાકુથી પૂરી રીતે દૂર થઈ જવાનું છે, એટલે કે તેને બંધ કરી દેવાના છે. આની જગ્યાએ તમે તુલસીવાળી ચા લો, એટલે કે તુલસીના પાનવાળી ચા લો, આદુનું પાણી લો, નાળિયેર પાણી લો, ગરમાગરમ સૂપ લો અને આ તમારા શરીર માટે તેમજ તમારા માટે ખૂબ સારું રહેશે કારણ કે આનાથી તાકાત મળતી રહેશે. બોનસ આદતો, તણાવમાં જીવવું.
મિત્રો, ઘડપણમાં સૌથી વધુ નુકસાન બીમારીઓ નહીં પણ ચિંતા કરે છે. જ્યારે વડીલો મનમાં બોજ લઈને જીવે છે, પોતાના વિશે નહીં પણ પરિવારના અન્ય સભ્યો વિશે વિચારે છે. બાળકો શું કરી રહ્યા છે? પૈસા બરાબર છે કે નહીં? બીમારી વધી તો નહીં જાય? આ બધી ટેન્શન અને ચિંતાઓ તમને અંદરથી વધુ નબળા કરી દેશે. તો આ તણાવ હૃદય, મગજ અને આખી રોગપ્રતિકારક શક્તિને નબળી કરી દે છે. તમારે શું કરવાનું છે? રોજ 15 મિનિટ ધ્યાન, મેડિટેશન જરૂર કરવાનું છે. ઈશ્વરનું નામ જપો, તમને ખૂબ સારું લાગશે. હળવું સંગીત સાંભળો, જે તમને પસંદ હોય તે કરો અને સૌથી મહત્વનું, હસવાનું બિલકુલ ન ભૂલો. હસવું એ સૌથી મોટી દવા છે. આનાથી સારી કોઈ દવા છે જ નહીં. હસો, બધા સાથે સારી રીતે વાતો કરો. 60ની ઉંમરમાં શરીર નહીં પણ સોચ, વિચાર ઘરડી થાય છે. આ વાતનું ધ્યાન રાખો. સોચ બદલાતા જ ઉંમર થંભી જશે. એવું બિલકુલ ન વિચારો કે હવે 60 ના થઈ ગયા તો બીમારીઓ જ થશે. એવું કશું જ નથી. પોતાની સોચ અને ડાયટ પર ફોકસ કરો. બીમારીઓ તમારાથી કોસો દૂર રહેશે. હવે 5 જરૂરી આદતો તરફ વધીએ. પહેલી આદત જે નવી તમારે અપનાવવાની છે, સવારે સૂર્યપ્રકાશ લો. વિટામિન ડી માત્ર હાડકાં માટે નથી, તે તમારા મૂડ, તમારી ઊંઘ અને તમારી ઇમ્યુનિટીનો પાયો છે. માત્ર 15 મિનિટનો તડકો તમારા શરીરને રોજ નવી ઊર્જા આપે છે. તેથી સવારનો આ તડકો લેવાનું બિલકુલ ન ભૂલો. નંબર 2, દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણી રોજ પીવું જોઈએ. ઉંમર વધ્યા પછી શરીરમાં પાણી ઓછું થઈ જાય છે, જેનાથી ચક્કર, થાક, તેજ ધબકારા અને કબજિયાત શરૂ થઈ જાય છે. તેથી સૌથી પહેલા પોતાના પાણી પર ધ્યાન આપો. યાદ રાખો, તરસ લાગવી એ ડિહાઇડ્રેશનનું પહેલું લક્ષણ છે. જો તમને તરસ લાગી રહી છે અને તમે ત્યારે પાણી પીઓ છો, તો એનો અર્થ એ છે કે તમારું શરીર અંદરથી ડિહાઇડ્રેટ થઈ ચૂક્યું છે. નંબર 3, દરરોજ એક ફળ. કારણ કે 60 પછી શરીરને સીધી અને ઝડપથી મળતી ઊર્જા જોઈએ છે. તેથી એક મોસમી ફળ જેમ કે સફરજન, કેળું, સંતરું, જામફળમાંથી રોજ કોઈને કોઈ એક ફળ જરૂર લો. નંબર 4, સૂતા પહેલા મન શાંત હોવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખો. ફોન દૂર રાખો, નકારાત્મક વાતો બિલકુલ ન વિચારો અને ઊંડા શ્વાસ લો. સૂતા પહેલા મનને શાંત કરી લો. ઊંઘ આનાથી 40% સારી થઈ જશે અને જ્યાં ઊંઘ સારી થશે ત્યાં તમારું શરીર આપોઆપ સારું થવા લાગશે. નંબર 5, મુસ્કુરાવવું અને લોકો સાથે વાતો કરવી. એકલતા વડીલોનો સૌથી મોટો દુશ્મન છે. તેથી બનતા સુધી ફિટ ફોર લાઈફમાંથી દૂર રહો અને આ દુશ્મનથી બચો. દરરોજ 5 થી 10 મિનિટ કોઈ પોતાના સાથે વાતો કરો. આનાથી તમારું મન હળવું થશે અને તમારું શરીર સ્વસ્થ રહેશે. તેથી આ આદતને જરૂર ધ્યાનમાં રાખો કે તમારે એકલા બિલકુલ નથી રહેવાનું. મિત્રો, ઉંમર વધવી તો સ્વાભાવિક છે, દરેકની વધે છે. પરંતુ નબળા થવું બિલકુલ જરૂરી નથી. જો તમે આ 7 આદતોને છોડી દો છો અને આ નવી 5 આદતોને અપનાવો છો, તો વિશ્વાસ રાખો તમે 70 નહીં પણ 90 સુધી પણ ઊર્જા, તાકાત અને ખુશીથી જીવન જીવી શકો છો. તેથી 5 નવી આદતોને અપનાવવાની છે અને 7 આદતોને આજે જ છોડી દેવાની છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? પસંદ આવી હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. જલ્દી જ મળીએ એક નવા હેલ્થ સિક્રેટ સાથે. ત્યાં સુધી તમારું ખૂબ બધું ધ્યાન રાખો અને પોતાના લોકોનું પણ ધ્યાન રાખો. ધન્યવાદ.